એના પ્રદર્શન ન હોય મારા રામ ખાવ પીવો પૈસા આપ્યો હોય તો વાપરો મોજ કરો આનંદ કરો બાકી આ દેહના પર રામાયણ તમને ને મને ઈ જ કે છે રામાયણ છે ને રામાયણ આમાં લક્ષ્મણ રેખાની જે વાત આવે છે આખી દુનિયા જાણે છે કરવું નથી કોઈને સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું ઇતિહાસ બોલે આપણે બધા જાણી તો હું એમ કહું છું કે સીતાજીને એકને જ લક્ષ્મણ રેખા છે આપણે કોઈ નથી બધાયને હોય આ દુનિયામાં જેટલા માણસ આવે ને દીકરો હોય બાપ હોય માં હોય પત્ની હોય દીકરી હોય બધાયને લક્ષ્મણ રેખા હોય જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય બાપ ઓળંગી જાય ને તો ઈનું હરણ થાય માં ઓળંગી જાય એનું હરણ થાય દીકરો ઓળંગી જાય એનું હરણ થાય આ રામાયણ છે ને રામાયણ ને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે પણ તમને મને માર્ગ બતાવવાના જ ગ્રંથો છે કેવા દીકરા હોય કેવા ભાઈઓ હોય કેવી માં હોય કેવા બેન હોય આ ઈ કે જોવું હોય તો રામાયણમાં જોવું અને રડેલું ન ખાવું હોય તો મહાભારતમાં જોવું લ્યો એમાં જ પડે બધા નથી દેવું જ કરે એક વેચ જમીન હાટું દે હગો ભાઈ હગા ભાઈને મારી નાખે આપણને એમ કે અરે શું ભલામણા ધરતી રાજા રામની કોઈની પૂરી કરી નહીં આશ આની માથે કંઈક રાણા રમી ગયા કંઈક વિયા ગયા નિરાશ જમીન અહીંયા પડી હોય એક ભાઈને મારી નાખે એક જાય ઉપર ને એક જાય જેલમાં જમીન તો અહીંયા જ પડી હોય પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાવ તો શું કે ખબર કે ઓલું ફસાવી ગયું જાય ભલે જાય પણ મને બારો કટાવો તા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય મારા રામ આ રામાયણ ઈ કે છે કે જેને જોઈએ ને અખિલ બ્રહ્માંડનો માલિક રામચંદ્ર પરમાત્મા જદી બાપનું વચન પાળવા માટે 14 વર્ષ વનવાસના રસ્તે ઉપડે અને લક્ષ્મણને ભલામણ કરે કે કાલ હું આવતો રહીશ બાપનું ધ્યાન રાખજે રાજનું ધ્યાન રાખજે વસ્તીનું ધ્યાન રાખજે તેથી લક્ષ્મણ એમ કહે છે કે તમે મારા બાપ છો ને સીતા મારી માં છે મારા મા બાપ વનમાં જતા હોય તો રાજ જેને જોઈને મુબારક બાપુ નોખી માયુના છોકરા હતા વિચાર તો કરો અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા અયોધ્યાની ગાદી બાપુ ઇન્દ્ર જેવાને આશા થતી હતી પણ ઈ ગાદીનો બાપુ બાકસ ઘોડે ગાદી રખડતી હતી કોઈ ધણી નહોતો તમે વિચાર કરજો કેવા દીકરા છે કેટલો ભાઈઓનો રાગ છે કોની પાસે જઈને આપણે વાતો કરી ભલા કહેવાનો મારો અર્થ છે આ બધી છે ને વાણીમાં આ મેં જે તારે વાણી કરી કર્મની વાત છે કે કર્મે લખ્યા કિરદાર કોઈ દી સઠી ના સુકે નહીં પછી હુનર કરો હજાર આખરે આડા ફરે તો કર્મ જેવું છે શું આપણે રામ 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 કરીશું સીતાજી રામ ને પરણ્યા આખી જિંદગી મારો દી નો ઉગ્યો શું કર્મ છે રામ ને 14 વર્ષ વનમાં રખડવું પડે કૃષ્ણ પરમાત્માને ભીલના બાણથી વિંધાવવું પડે દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા તો બાપુ કોઈ અધર મોઢું ન કરી શું એનું કર્મ અરે થઈ થાવીને થાસ્યાઓ ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું મારા રામ આપણે કર્મ જેટલા કર્યા છે આપણે નહીં ભોગવવું પડે અરે મારા નાથને બાપુ લગામ મારીને તમારી બધાયની એની પાસે છે પણ આ તમને મને છે ને ઓલા ચાવી ભરી રમકડા જેમાં આપ્યા હોય ને આપણે છોકરાને આપી ને ચાવી ભરીને એમાં જ આમ છે ચાવી ખૂટરે ને છોકરું રમકડાનો ઘા કરી દે ને એમાં અમે ચારે ચાવી ખૂટરે કોઈને ખબર નથી પછી અમુક રમકડાની કડક સ્પ્રિંગ હોય વધારે થોડાક ઠેકડા મારતું હોય નથી મારતા હોતા આપણને એમ થાય ભાઈ હળવો હળવો માર તું તારું ખૂટ રહેવાની છે પણ એને એમ કે મારે ખૂટવાની જ નથી ખૂટરે તારે બાપુ કોઈ અહીંયા લેવા વાળા આવેલો કોરોના આવ્યો લ્યો છોકરો બાપા નો તોડતો બૈરું ધડીને નો તોડતું લ્યો નહોતું પેલા તમે મારું કરતા હતા ને જીસીબી પાણા અડચેલી કાઢતા બોલો તા ચાઈ ગયો બધાનો પ્રેમ તો ખટારા ભરાય એટલો હતો ઈશ્વર મારા રામ બધાની લગામ હાથમાં લઈને બેઠો છે કોઈ જો કહેતું હોય ને તો ખોટી વાત એટલા માટે એક ભજન નથી ગાવું કારણ કે મને મજા નથી આવતી એટલે એક ધરતી કપની વાત કરીને પછી મારી વાણી મારે જોકે બધા સાંભળ્યા છે અમારે ભીખાભાઈ ટીકર મૂડીનો એક ધરતી કપની વાત લખીને ગયો છે જોકે આજે આ દુનિયામાં છે નહીં પણ અને ધરતી કપ જોતી હતી બાપુ હા હમા તો કોઈ ને તેથી બધા સુરેન્દ્રનગરમાં જોઈને બોલતા હતા જય રામ મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં અત્યારે મનાણા છો
તેથી એમ થતું હતું જગત આખી સુધરી જતા નવા કોટા ફૂટ્યા એવું લાગ્યું, બધા ભૂલી ગયા. અને આમ ધરતી આમ કે આમ હિલોળો કર્યો ને તો 15 વર્ષના સંબંધ બગડી ગયેલા, પણ એક તપેલા રાયતે ખાવા માંડ્યા. આપણે એમ કે સમાધાન કોણ કરી ગયું? હું તો ક્યારેક એકલો ત્યાં એને બોલાવો, તમે જે માનતા હોય. હું તો એને એમ કહું 2-4 વર્ષે થોડોક આંટો મારી દેજે, આ ભેગા જ રે બધા. ફરતા ગામના મથે તો નથી માનતા. બોલો ધરતી આમ કે નામ કર્યું ને તો બધા રાતે ભેગા રાતે ખાવા માંડ્યા. બોલો ઈ અમારે ભીખાભાઈ ટીકર રબારી, એને બાપુએ ધરતી કપની વાત લખી છે. ક્યારે આવ્યો હતો, કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, એનો લાવારસ ક્યાંથી નીકળ્યો, અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા, એ અમારે ભીખાભાઈ રબારી બાપુ લખતો. આજ આ દુનિયામાં છે નહીં, પણ એક ભજનની દુનિયાનો ભીષ્મ ધોરણ. કારણ કે એક આ ગોવિંદરામ બાપુ, એક ભીખાભાઈ, પછી ચોરવેરા રામ ટેકરી સગરામ બાપુ, આ બધા મને ફેરવીને આ બહાર પાડ્યો છે. અત્યારે તમે બધા મને સાંભળો છો, અને મને જો આ દુનિયામાં કોઈ ઓળખતું હોય તો આવા બધા સાધુ સંતોનો પ્રતાપ છે. એમાં બાકી હતું માં ભેગા થઈ ગયા. અમારા વેવાઈ ધોરાજી રહે છે, અહીંયા આવ્યા છે, એમને મને કીધું બોલો અહીંયા હું રહું ખમ્યા, મેં ખારવાની ખબર નહોતી. બોલો ધોરાજી ખબર પડી કે અહીંયા એક માં રહે છે. મેં કીધું અહીંયા કોઈ માં બા રહેતા નથી. હું આટલી દુનિયામાં સાધુ સંતો ભેગો રખડું, મન નો ખબર. અરે એ કે રહે છે. અને અહીંયા આવ્યા મારા ઘરે, પછી એમ અહીંયા ગયા ને તો હું મને અંધારા આવી જાય. માં અત્યાર સુધી અંધારામાં ચમ રહે? હજી આપણી ભક્તિમાં કઈ ઘટતું લાગે. ખરેખર માનું જીવન બાપુ અમૂલ્ય જીવન છે. કારણ કે મને તો ક્યારેક એમ થાય કે અન્ન સમીન ઔષધિ ઝરણા સમો ન જાપ, કે અન્ન વિના કોઈ પ્રાણ ટકે નહીં. તો મને એમ થાય કે વાણી ખોટી છે કે સાચી છે. આપણે ખોટી તો ન કહેવાય, પણ આ અન્ન વગર ટકે લ્યો શું સમજવું? ખાતા નથી ને ટકે છે લ્યો, આપણે ભેગા ઈલોળા કરે. એટલે ઈ અમારે ભીખાભાઈ ધરતી કપની વાત કરતો કે ક્યારે આવ્યો હતો, 2001 ની સાલ 26મી જાન્યુઆરી 2001 ની સાલ. તેથી હતો શુક્રવાર, સવારના 8:46 ધરતીને આંચકો લાગ્યો, અને એનો લાવારસ નીકળ્યો કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે. ત્યાં ધરતી તોડી અને લાવારસ નીકળ્યો, અને ત્યાંથી એ આંચકો હાલ્યો. ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા, અને ક્યાં આવીને પાછો બંધ પડ્યો, એની તમને યાદી કરાવું. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો, હજારને આટો ફરી ખેડોય નાખ્યો ખખડાવી બચાવને કર્યું ભાગીને ભૂકો, રાપણને રમઢોળતો સામે ખ્યાળીને નોરવા દીધી શાન કે ભાન ઘેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે, તે મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે ઝડી બોલાવતો હાલાનો પકડ્યો હાથ, બહુ ધોણાવી બારાડી જૂના ગઢિયા લીધા ઝપટમાં, ડોલાયો દક્ષિણનો દરિયો, ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યું વલોવી, નોરવા દીધી શાન કે ભાન ઘેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. વલભીપુર માંથી વસુટો ગોહેલવાડમાં ગુજાણો પોણા ભાગનું લીધું, પાલીતાણા બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રેલાનો 8 નંબર રોડે અથડાનો ચોટીલા હોરો થઈ સાયલાને કરી શાન લેમડીને મારતો ગયો લપાણ, ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરતને કરી શાન, વાપી નાખ્યો વલોવી, નોરવા દીધી શાન કે ભાન ઘેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. વાપી માંથી વસુટો અમેરિકા જતા હાલાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં, કરાચીના ઉડાડ્યા કાકડા દીવાડાની ડોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ, સાણંદ સોસરો થઈ લખતરને લગભગાવતો વઢવાણના પાડ્યા વાટ જોર કરી જોરાવનગર માથે મનાડો રતનપરને રમઢોળતો, સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો હળવક નાખ્યું હલબલાવી રણની ટિકિટને ટાળતો, સરા સોસરો થઈ દુધેના દેવળે દર્શન કરતો, ખાંડણીને ખકડાવતો મૂળીમાં જે મલકાણો, ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીકળ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા, ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તન, એવો બાપુ ધરતી કપ આવ્યો સદગુરુ મહારાજની જય. હવે આપણે કારવાથી બી આભાઈ આવ્યા છે, એમને આપણે સાંભળવા છે. તમે બધા મને શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થયો તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.